વ્યારાનગરજનોનું ખૂબ આસ્થાનું કેન્દ્ર એવું શ્રી સિદ્ધિવિનાયક દાદાના મંદિરમાં 15મા પાટોત્સવ નિમિત્તે મંદિરે સવારથી શ્રી ગણેશ યજ્ઞ, બપોરે શોભાયાત્રા અને મહાઆરતી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। ભક્તોના જીવનમાં સુખ કરતા અને દુઃખ હરતા એવા ગણપતિ દાદાનું વ્યારાનગરમાં સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે। સિદ્ધિવિનાયક દાદાના મંદિરે આજે 15મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મંદિરે વહેલી સવારે શ્રી ગણેશ હવન યજ્ઞ, શોભાયાત્રા, સાંજે મહાપ્રસાદ આયોજન કરવામાં આવ્યું છે। મંદિર સંચાલક રાજુભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે શ્રી સિદ્ધિવિનાયક દાદાના મંદિરે વર્ષ દરમિયાન 3 વાર મોટો કાર્યક્રમ યોજવામાં આવે છે અને ગણપતિ દાદા જોડે નગરજનો ખૂબ જ મોટી આસ્થા ધરાવે છે। મારું નામ રાજુભાઈ ચંદ્રસિંહ રાજપૂત છે, રહેવાનું વ્યારા, અંદરવાડી રોડ, સિદ્ધિવિનાયક મંદિર। આ મંદિર સિદ્ધિવિનાયક મંદિર અહીંયા લોકોના કલ્યાણ માટે બનાવ્યું છે। જમણી સૂનના મૂર્તિની સ્થાપના કરી છે। આ મંદિરની સ્થાપના 19/5/2009ના દિવસે થઈ હતી। અત્યાર લગીમાં આ 15મો પાટ ઉત્સવ છે અને મંદિરમાં કાર્યક્રમ મુજબ એક કાર્યક્રમ સવારે ગણેશ યજ્ઞ થાય છે અને બપોરે ભજન મંડળી થાય છે અને સાંજે શોભાયાત્રા નીકળે છે અને શોભાયાત્રા આવ્યા પછી સાંજે મહાપ્રસાદીનું આયોજન થાય છે અને આ 15 વર્ષથી કન્ટિન્યુઅસ કરીએ છીએ અને ઘણા લોકોના સિદ્ધિવિનાયક મંદિર દર્શન કરવા છે, બહુ લોકોનું કલ્યાણ થતું છે અને મહાપ્રસાદી પછી લોકો અહીંયા અને મહાપ્રસાદીમાં બી આવે છે અને ગણેશ યજ્ઞમાં બી આવે છે અને સારા લાભ લેતા છે બધા। અને બીજું કે અહીંયા આજ લગીમાં જે બી સિદ્ધિવિનાયક દર્શન કરવા આવ્યા છે એનો દરેકનું કલ્યાણ થયેલું છે અને શોભાયાત્રા બી નીકળે છે અને અંગારિકા ચોથે અને આપણે મંદિરની સાલગીરા તો મહાપ્રસાદી દર સંકટ ચોથે બી અહીંયા મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે અને દરેકની મનોકામના સિદ્ધિવિનાયક દાદા પૂરી કરે છે। જય સિદ્ધિવિનાયક। જય સિદ્ધિવિનાયક। મારું નામ રાકેશ મહાલે છે। હું મારા પરિવાર સાથે છેલ્લા 7-8 વર્ષથી દાદાના દર્શન માટે અમે નિયમિત આવીએ છીએ અને દાદાની અસીમ કૃપા અમારા પરિવાર પર હંમેશા રહી છે અને આગળ પણ એમની કૃપા રહેશે અને દાદાને એ પ્રાર્થના કરીએ છીએ કે આવનાર દિવસોમાં આખા સંસારનું અને જેટલા પણ વ્યારાવાસી બધાનું કલ્યાણ કરે, એમને સુરક્ષિત રાખે એવી આશા રાખીએ। હું રૂચા શશી કટારિયા મારા હસબન્ડ જોડે આજે 10-12 વર્ષથી દાદાના મંદિરે અમે રોજ આવીએ છીએ અને અમને જે પરચા મળ્યા છે એની તો વાત જ શું કરવી। રોજ અમે જે માંગીએ તે મળ્યું એમ કહીએ તો ચાલે। કોરોનામાં પણ અમારું દાદાએ એટલું બધું રક્ષણ કર્યું છે કે આટલી બધી કોરોનાની લહેર આવી પણ અમારા પરિવારને એટલો બધો સુરક્ષિત રાખ્યો છે, ત્યારથી અમારી આસ્થા ખૂબ જ વધી ગઈ છે અને અમે રોજ જ દાદાના દર્શને આવીએ છીએ।